સાયકલ મેં બહાર જાહેરાત માટે રાખી છે, કસ્ટમરને ખ્યાલ આ સાયકલ હજી છે. સાયકલ બાર હોય ને એટલે તમને ખ્યાલ આવી જાય કે આજે શોપ ખુલ્લી છે. હા બસ, સાયકલ બહાર હોય એટલે સમજી લેવાનું કે સમોસા ચાલુ છે, સાયકલ હટી જાય એટલે સમજી લેવાનું સમોસા બંધ છે. સમોસા બંધ છે. અંબાલાલના સમોસા અને સાયકલવાળા પણ સમોસા. તમારા સમોસાનો જે મસાલો છે ને અંદર એ આનો ટેસ્ટ જ આખો યુનિક છે. કાઠિયાવાડી કાઠિયાવાડી. હા હા. હેલો મિત્રો, જય માતાજી, જય મોગલ. વેલકમ બેક ટુ માય ચેનલ રાજ ગોહિલ વ્લોગ્સ. અત્યારે ભાઈ નડિયાદની સિરીઝ કરીએ છીએ આપણે, અને મારી સાથે જે પ્રેમલભાઈ, જે ફૂડી ગુરુ, જે ખૂબ પ્રખ્યાત છે નડિયાદની અંદર, અને ખાસ અમને આજે જૂની જૂની જગ્યા બતાવે છે. અને અહીંયાની જે ખાસિયત એ છે કે ભાઈ સાયકલવાળા સમોસા. હવે આવું કેમ એ હવે પ્રેમલભાઈ કહેશે. જ્યારે વાત કરીએ તો 30-40 વર્ષ પહેલાં જે અંકલ હતા, જે આ સાયકલ પર લઈને નડિયાદ પશ્ચિમ વિસ્તાર, એટલે આ જે આખો એરિયા છે ને એવું કહેવાય કે બધી સોસાયટીઓ છે અહીંયા. અને 5 વાગે જ્યારે સ્ટુડન્ટ સ્કૂલથી આવે ને એટલે સમોસા, 5 વાગ્યાનો એમનો ટાઈમ, 5 વાગે ઘંટડી એમની હતી, ફોન હતો, ફોન વગાડતા એટલે બધા છોકરાઓ થાળીઓ લઈને ખાવા આવે. એ રીતનો કોન્સેપ્ટ છે. એક દાડ ના આવે ને તો લોકો યાદ કરે, એમને સ્ટુડન્ટો યાદ કરે. અત્યારે એમના ઘણા બધા એવા નાના જે નાનપણની યાદ આવે એટલે આ જગ્યા ઉપર ખાવા આવે દાદા. હા, એટલે આંબાલાલના સમોસા છે. અને પેલા સાયકલ લઈને જતા, ને સાયકલ જ્યારે બહાર હોય ને એટલે તમારે સમજી લેવાનું કે સમોસાની શોપ ચાલુ છે. હા. અને અત્યારે એમના દીકરા છે તો આપણે એમની સાથે મળીએ. મયંકભાઈ એમનું નામ છે, અને દાદા પણ હશે તો આપણે એમની સાથે વાત કરશું. બાકી મયંકભાઈ છે અને ફેમિલી બિઝનેસ છે. પોતે સમોસા જાતે વણે છે, પોતે ઓનર છે, અને એ પણ સેલિંગ કરે છે. સેલિંગ કરે, ફેમિલી દ્વારા જ બનાવવામાં આવે છે, એવું સમજો ને. અને પ્યોર કાઠિયાવાડી ટેસ્ટ છે આપણો જે બગસરાનો. અને સૌરાષ્ટ્રનો ટેસ્ટ હોય ને એમાં કાંઈ ઘટે નહીં. સૌરાષ્ટ્રમાં જેવો પ્રેમ છે એવો જ અહીંયા મળે છે. અને ખાસ એ મારા પ્રતાપ, અમારા ફૂડી ગુરુ, મોજ કરાવી દીધી ભાઈ. ચાલો જઈએ અંદર. મિત્રો અહીંયા ઓનર છે, આપણે ઓનર સાથે વાત કરીએ. ચાલો. અહીંયા પોતે જાતે આખું ફેમિલી સમોસા બનાવે છે. કેમ છો સાહેબ? મજામાં? બસ મજામાં. પહેલાં તો મને એ કહો કે આંબાલાલના સમોસા પ્રખ્યાત આટલા બધા છે, સાયકલવાળા સમોસા કેમ? સાયકલવાળા સમોસા એટલે પહેલાં અમે સાયકલ લઈને ફેરી મારતા હતા, આખા પશ્ચિમ વિસ્તારમાં સમોસા વેચ્યા છે. જ્યારે નડિયાદમાં આજથી 30 વર્ષ પહેલાં કોઈ સમોસા નહોતું બનાવતું, એ ટાઈમે આપણે સવારે 4 વાગ્યામાં નડિયાદ શાક માર્કેટની સામે સમોસાનું વેચાણ ચાલુ કર્યું હતું, સવારે 4 વાગ્યાથી 7 વાગ્યા સુધી. સવારમાં મોર્નિંગમાં. ઓહો. અને એ ટાઈમે આપણે કશું હતું નહીં આપણી પાસે સાધન બાદ, એટલે સાયકલ લઈને જ સમોસા વેચવા જતા મારા ફાધર. બરાબર. અને કેટલા વર્ષ જૂનું છે આપણે? 30-32 વર્ષ તો થયા છે મારા ખ્યાલથી. તો મારા જ અત્યારે 32 વર્ષ મારા પહેલાનું છે. અચ્છા, તમારા પહેલાનું. હા. અને પોતે ભાઈ આપણા કાઠિયાવાડી છે, બગસરાના. હા, પોતે હું સૌરાષ્ટ્રનો છું, કાઠિયાવાડી, બગસરા, અમરેલી જિલ્લો. અમરેલી છે. અહીંયા શું પેલા કરતા તમે? ત્યાં પપ્પા કન્સ્ટ્રક્શનનું કામ કરતા હતા. પછી તે કન્સ્ટ્રક્શનનું મૂકીને પછી બધા ભાઈઓ છૂટા થઈને પછી અહીં નડિયાદ આવ્યા હતા. અહીંયા નડિયાદમાં બસ સ્ટેન્ડનું કામ મારા ફાધરે જ કરેલું છે. પછી અહીં નડિયાદમાં બીજો ધંધો ચાલુ કર્યો, સમોસા વેચું, સમોસા ચાલુ. અચ્છા, બધા ફેમિલી મેમ્બર જ? હા, બધા આમ મેં ફેમિલી છે. આજે ફાધર બહાર ગયા છે એટલે બાકી આ બધા ફેમિલી જ છે, બધા ઘરના. બરાબર, ઘર ફેમિલી છે. અને અહીંયા સમોસા બનાવે છે. અને આ છે બટેટાનો મસાલો? હા, બટેટાનો મસાલો. બરાબર. આ બટેકાનો મસાલો હું 2 ટાઈમ સમોસા બનાવું છું, સવાર ને સાંજ. સવારે ને સાંજે? હા, એટલે શું ગ્રાહકને તાજું ખાવા મળે એમ, બીજું કશું નહીં. ને ટાઈમિંગ શું હોય છે આપણે સવારે? ટાઈમિંગ સવારે 9:30 થી ચાલુ થાય, સાંજના 7-7:30 સુધી ચાલે આપણું. કન્ટિન્યુ, બ્રેક કશું જ નહીં, ચાલુ જ હોય. બ્રેક નહીં, કન્ટિન્યુ એકદમ ચાલુ છે. પણ પોતે ઓનર છે તો પણ અહીંયા ફેમિલી મેમ્બરો બધા સાથે મળીને કામ કરતા હોય છે. અને બહુ સારું એવું નામ છે, સાયકલવાળા સમોસા, આંબાલાલના સમોસા. વર્ષો જૂના છે. નડિયાદમાં ગમે તેને પૂછો સમોસાવાળા એટલે કે અંબાલાલ સમોસાવાળા, સાયકલવાળા સમોસા. તો અહીંયા આપણે સમોસાનો આજે ટેસ્ટ માણશું. અને આપણા નંબર શું છે, કદાચ સાહેબ કોઈને ટેસ્ટ માણવો હોય તો? હા, આપણો નંબર 9033552642. તમારું નામ કહી દો. મારું નામ છે મયંક, અને મારા ફાધરનું નામ છે અંબાલાલ સમોસાવાળા, જે
એમનું સાચું નામ અમૃતભાઈ છે, પણ એમને વર્ષોથી નડિયાદમાં અંબાલાલ સમોસાવાળા કોઈ એટલે છે ઘરે મૂકી જાય, દુકાને મૂકી જાય છે. પણ એ એક વિશેષતા તમે જોઈ કે સાયકલ પણ અહીંયા બારે છે. હા, સાયકલ એક એમનું જે હેશટેગ થઈ ગયું છે. આજે સૌથી વર્ષોથી પહેલાથી સાયકલ જે હતી ને એ સાયકલ અત્યારે હું સમોસા વેચતો હતો, હા. એ સાયકલ મેં બહાર જાહેરાત માટે રાખી છે, કસ્ટમરને ખ્યાલ આ સાયકલ હજી છે. સાયકલ બારે હોય ને એટલે તમને ખ્યાલ આવી જાય કે આજે શોપ ખુલ્લી છે. હા, બસ સાયકલ બહાર હોય એટલે સમજી લેવાનું કે સમોસા ચાલુ છે, સાયકલ હટી જાય એટલે સમજી લેવાનું સમોસા બંધ છે. સમોસા બંધ છે. તો અત્યારે આપણે સમોસાની મોજ કરીએ. અને શું પ્લેટની પ્રાઇસ હોય છે આપણે? સમોસા આપણે 20ના 5 જ આપીએ છીએ, ખાલી 20ના 5. ના, ઓર્ડરો મારે લગ્ન પ્રસંગ બર્થડે પાર્ટીના ઓર્ડરો ચાલુ જ હોય છે, એમાંય મારે 20ના 5 જ ભાવ છે સમોસાનો. બરાબર. પણ આપણે ક્વોલિટીના પૈસા લઈએ છીએ, સમજો તમે. લોકોને સારું જ ખવડાવવાનું છે ને શું ખવડાવવાનું. અને હવે આપણે સમોસાનો ટેસ્ટ માણીએ કે અહીંયાના સમોસા કેમ આટલા લોકો વધારે પડતા ખાતા હોય છે. એકદમ નાના નાના અહીંયાના સમોસા છે અને લોકો ખૂબ ખાવાનું અહીંયા પસંદ કરતા હોય છે. અને ખાસ કરીને આજે પ્રેમલભાઈ અમને લઈ આવ્યા છે, જે નડિયાદની જૂની શોપ પર જે લઈ આવ્યા છે ને અહીંયા લોકો ખૂબ ખાવાનું પસંદ કરતા હોય છે. કઈ ચટણી આપણે? હા, કઈ ચટણી છે કહેજો. આ છે મીઠી, આપણે હા, જે ગોળનું પાણી જ વાપરીએ છીએ આપણે, ગોળ ઉકાળેલો પ્યોર. બરાબર. અને આ છે લીલા મરચાની ચટણી, જે લીલા મરચા, ડાળિયા, હળદર, લીંબુ એવું નાખેલું હોય. અને આ છે લાલ મરચાની લસણની ચટણી. વાહ. આપણે બધું પ્યોર જ વસ્તુ વાપરીએ છીએ, એ જ રીતની આ ડીશ બને છે. આવી રીતના તૈયાર કરો છો ને ડીશ? હા, આ ડીશ આપણી થઈ ગઈ છે તૈયાર. આની પ્રાઇસ છે 20 રૂપિયા. 20ના 5. 20 રૂપિયામાં સાહેબ ગરમા ગરમ તમને સમોસા અહીંયા ખાવા મળે છે. અને પ્રેમલભાઈ, તમે તો અહીંયા અવારનવાર આવો જ છો. અને પ્રેમલભાઈના હે ને કહેવાય ને જે અતિ પ્રિય આ વસ્તુ હોય તો આ સમોસા. કારણ કે ગાડીમાં અમે હતા અને ક્યારના વેટ કરતા હતા કે આપણે સાયકલવાળા સમોસા ખાવા જવું છે રાજભાઈ, અને આજ તમને હું અહીંયા લઈ જાઉં છું. અને એ પણ પોતે આપણા કાઠિયાવાડના જ છે, જે બગસરાના. અને ભાઈ મયંકભાઈનો પ્રેમ પણ બહુ સારો છે ને ફેમિલી બિઝનેસ છે. ફેમિલી સાથે મળીને અહીંયા બધું સેલિંગ કરતા હોતા હોય છે. આંબાલાલના સમોસા અને સાયકલવાળા પણ સમોસા. તમારા સમોસાનો જે મસાલો છે ને અંદર, એ આનો ટેસ્ટ જ આખો યુનિક છે. કાઠિયાવાડી. હા, ક્રન્ચીનેસ પણ એવી જ લાગે તમને. એકદમ. કારણ કે ઉપરનું જે ફળ આવે તમારું, એ તો ઘઉંનો લોટ ને? ના, મેંદાનો જ લોટ. મેંદાનો લોટ. પણ વસ્તુ સ્ટાન્ડર્ડ વાપરવાની. શું ગ્રાહક પૈસા આપે છે તો વસ્તુ સારી ખવડાવવામાં શું વાંધો છે? આ 2 બાઈટ લ્યો. એકમાં તો નહીં, પણ ગરમ છે એટલે 2 લેવી પડે. કારણ કે ગરમા ગરમ સમોસા ખાવાનો આનંદ જ કંઈક અલગ હોય. તો ભાઈ આ જગ્યાએ ચોક્કસથી વિઝિટ કરજો જ્યારે પણ તમે આવો. રોડથી નીચે છે, નીચેના ભાગની અંદર. લોકેશન કહી દો ને જરાક. લોકેશન છે આપણે વલ્લભનગર શારદા મંદિર સ્કૂલ વચ્ચે જતા મેઘાવી કોમ્પ્લેક્સ આવે છે. ડૉક્ટર જડિયાના દવાખાનાની નીચે આપણે ગ્રાઉન્ડ ફ્લોરમાં દુકાન છે. બહાર સાયકલ બી મારી છે, બોર્ડ બી છે આપણું. સાયકલ જોશો એટલે ખ્યાલ આવી જશે. હા, તમારે ખાલી બહાર સાયકલ જોઈ લેવાની. સાયકલ બહાર દેખાય એટલે સમજી જવાનું કે ખુલ્લું છે. અહીંયાની જે મેન સિમ્બોલ છે એ સાયકલ. મિત્રો, અહીંયાના સમોસા એટલા ભાઈ ચટપટા હતા, મજા આવી ગઈ. ગરમા ગરમ સમોસા હતા. અને અમારા પ્રેમલભાઈ તો ભાઈ આનંદ લે છે. અને અહીંયા તો એક છે આ જે ચટપટો મસાલો આપ્યો છે ભાઈ, એ ચાટ મસાલો, એ સમોસાની ઉપર નાખીને ભાઈ ખાવાનો જે આનંદ આવ્યો હતો અમને, ખરેખર મોજ આવી ગઈ. એવા સમોસા હતા. એક બાઇટની અંદર તમારા સમોસા પૂરા થઈ જાય એટલા નાના નાના સમોસા હતા. અને અમે તો 2 ડીશ ખાઈ ગયા હતા. પણ તમે જ્યારે પણ નડિયાદમાં વિઝિટ કરો તો બારે સાયકલ જોઈ લેવાની. સાયકલ દેખાય એટલે તમારે સમજી લેવાનું કે આજે શોપ ખુલ્લી છે. બાકી અહીંયાના સમોસા એટલે સમોસા છે. આજનો વિડીયો પૂરો કરીએ. મળીએ નવા વિડીયો સાથે, નવી મોજ સાથે. ત્યાં સુધી જય માતાજી, જય મોગલ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. આવી રીતે સમોસાનો આનંદ લેતા રહેજો અને મોજ કરતા રહેજો. જય માતાજી.